કાંગજીભાઈ, જેમ બધા તમને શાંતિથી સાંભળી રહ્યા એમ વિનંતી કે આપ પણ બધાનું શાંતિથી સાંભળો પ્લીઝ. હા, શાંતિ. જો આને જો હું જવાબ આપીશ તો તમને કડવો લાગશે. હું સક્ષમ છું તમને અત્યારે જવાબ આપશો, તમે બહુ જ કડવો લાગશે. સાંભળો, આપણે એ વસ્તુ નથી જતા, મેચ્યોરિટી બતાડીએ. આપ વકીલ છો, ભવનભાઈ સીએ છે, વકીલ ને સીએ બે છું, આપી જાણીએ 35 વર્ષથી થયા આવો, ભલે ખાલી વકીલ છો. હવે યોગેશભાઈ, આ ભાઈ તમારું નામ ભૂલી ગયો, અંબાલાલભાઈ, એ બધા સમાજના વડીલોને બધાની ઈચ્છા છે કે આપણે આ વસ્તુનું કંઈક રીતે નિરાકરણ થવું જોઈએ. અને આપણે સાંભળી રહ્યા ચર્ચા કે કઈ રીતે નિરાકરણ થઈ શકે, કઈ રીતે બંને પક્ષમાંથી નિરાકરણ તરફ આગળ વધવા માટેના પ્રયત્નો થાય રહ્યા યા વાતો થાય રહી, એમાં કેટલું પ્રામાણિકતા છે. આપણે બધા પોતે મૂલ્યાંકન કરવાની છે. આપણે ટેકનિકલી જોઈએ છે, આર્બિટ્રેટર કર્યા હતા અમારી વેલ્યુની, એવા તો 10 આર્બિટ્રેટર બીજા થયા હતા, લેખિતમાં એ દીધું હોય. શું એની વેલ્યુ નથી? એકની જ વેલ્યુ પકડવી. અમારું તેથી મીટિંગમાં આમ નક્કી થયું હતું, એ એક જ મીટિંગની વાત પકડવાની, બીજી વાત નહીં પકડવાની. કે પછી સૈદ્ધાંતિક રીતે શું થવું જોઈતું હતું, એ શું થવું જોઈએ. આ ટેકનિકલ મુદ્દા બધા રાખો સાઈડમાં. ભાંગજીભાઈને બારે કાઢો, મને બારે કાઢો, ભવનભાઈને બારે કાઢો. એક સામાન્ય જનતાની દ્રષ્ટિએ વિચારો શું થવું જોઈએ. બધા એમ કહેતા અહીંયા આપણે કે આ સમાજની પ્રોપર્ટી છે. સરોદય ટ્રસ્ટના વડીલો કે મિત્રો પણ કે આ સમાજની પ્રોપર્ટી છે, પણ સમાજને પાછી દેવા માટે પ્રામાણિક પગલાં લીધા હે એમના તરફથી? એનું મૂલ્યાંકન કર. હું હમણાં કહીશ નથી તો પાછા મારા પર વ્યક્તિગત આક્ષેપો આવશે, તમે બોલવા નથી દેતા, તમને ઉતારી પાડો રહ્યા, તમે આમ કરો રહ્યા. આ બાજુથી કોઈ દિવસ મેં નથી સાંભળ્યું કોઈના વ્યક્તિગત આક્ષેપો આવ્યા હોય. એના કામો ખોટા થયા હશે, એની ટીકા જરૂરથી હશે, પણ વ્યક્તિગત ના થાય. એવા પ્રશ્નો મુદ્દા ઉપાડવામાં આવ્યા કે તમે અધિવેશનમાં બોલવા નથી દેતા. અરે ભાઈ, અધિવેશન શેનું ચીજું હોય ભાઈ? સમાજમાં 1700 પીડાવું હોય, શું 1700 જણા અધિવેશનમાં બોલશે? અધિવેશનમાં તો જે એજન્ડા હોય એ પ્રમાણે જ થાય. મુદ્દા મારી સીધો મુદ્દા પર આવો. ખરેખર જો પ્રમાણિકતાથી સોલ્યુશન લાવવું હોય, આ ઘડી, આ સેકન્ડ, આ મિનિટ થઈ શકે એમ છે, જો એમને તૈયારી હોય તો બધા જ એના ટેકનિકલ મુદ્દા, ટ્રસ્ટ બની ગયું છે, બધા જ મુદ્દા સાઈડમાં નીકળી શકે એમ છે. એક જ વસ્તુ કરવાની જરૂર છે. પોઝેશન, આ બાકી પ્રોપર્ટી, ટાઇટલ બધું કર્યા રાખે, પોઝેશન આ ઘડીએ આ વખતે સમાજને આપી દે. એના ઉપર કાયદાકીય કોઈ પણ તકલીફ આવે તો સમાજ બેઠી એ શું કામ ડરે રહ્યા? શું કામ ડરે રહ્યા? અમને આમ કહેશે, તેમ કહેશે. સતપંથી શું સતપંથી કરશે રહ્યા? સતપંથીને પહોંચી વળશું. તમે ભેગા હશો તો, તમારી છત્રછાયા આપણા ભેગી રહેશે તો, તમારા આશીર્વાદ અમારા ઉપર રહેશે તો. નિષ્ઠા બતાડો વડીલો. તમારા તરફ બધાની આશાની નજરો હોય છે, તમને સન્માન હોય છે તમારા ભૂતકાળના કાર્યકીર્તિ ઉપર. રામજી બાપા અહીંયા બેઠા, મારી ઘણી વખત બહુ નિખાલસ રેાણો થતી હોય, ચર્ચાની પણ રેાણો થતી હોય. વડીલ માટે સન્માનને હું માનું છું. રામજી બાપા જો એક શબ્દ બોલે, આ ઘડી હમણાં થઈ શકે એમ છે, પણ એ વડીલ છે, ગંભીર છે, ચૂપચાપ બેઠા છે. શું કામ બેઠા છે મને નથી સમજાતું. મને એમ નથી બોલતા, નથી કરતા, કે નિષ્ઠાપૂર્વક મને નથી દેખાતી કોઈ વસ્તુ એમના તરફથી આવતી હોય એવી. જો સમાજની મિલકત છે, નિરાકરણ લાવવું છે, કંઠીમાં પ્રોબ્લેમ છે, બધે પ્રોબ્લેમ છે, આખી ભારતમાં પ્રોબ્લેમ છે ભાઈ. ઘણા લોકો એમ કહે છે કે ચોરો ભેગી સમાધાન શું કરતા, તમે ઢીલા છો. પણ સમાજ સાહેબ મન મોટું રાખતી હોય, આપણા જ ભાઈઓ છે, આજ ભટક્યા છે, કાલે આવશે, એને તડછોડાય નહીં.
પણ એને એનો મતલબ એમ નથી કે ઠપકો એ ન દેવાય. તમે ઠપકો દઈ અને વ્યક્તિગત આક્ષેપ પકડીને મુદ્દો બનાવો, ચગાવો, એ પણ વસ્તુ ખોટી છે. નિષ્ઠા રાખો. તમને જો ખરેખર દેવી હોય, હમણાં એક કાગળ પર રાખી દો, આ પોઝિશન હમણાં આપણે દઈ દીધું. કાયદાકીય જે કોઈ બી પ્રોબ્લેમ હશે એ સોલ્વ થઈ જશે. કોઈ મોટો પ્રોબ્લેમ નથી તમે જો ભેગા હશો તો. બધા મોટા માથા છો. આ બધી વાતો હું 10, 12, 15 વર્ષથી સાંભળું છું, જોતો આવું છું, કરું જ છું. મને હર ચીજમાં દેખાય કે દૂધમાંથી પૂરા કાઢવા જેવી વાતો થાય છે. અને હવે સભા ઉપર છે, વડીલો ઉપર છે. હવે સમાધાનની ચર્ચાઓ મારા દ્રષ્ટિએ પૂરી થઈ ગઈ છે. નિર્ણય એમને લેવાનો છે. સમાજે બધા જ ઓપ્શન્સ ખુલ્લા રાખ્યા છે. હવે નિર્ણય એમને લેવાનો છે કે આ બાબતે શું કરવું છે. એમને આપવું છે, સમાધાન કરવું છે તો આરામથી થઈ શકે. ન કરવું હોય તો જેમ થતું હોય એમ થયા રાખશે. ધન્યવાદ.